kites. People gets up early in the morning on this day and flying kites, balloons, gubbara, many terrace on the DJ, loudspeaker. People like playing song. એમને ગીત વગાડવાનું ગમે છે. તો તમે દરેક વસ્તુને લાઈન ટુ લાઈન ઇંગ્લિશ પ્રોપરલી બોલી શકો છો. આના માટે તમારે ટેન્સ તમારા ક્લિયર હોવા જોઈએ. કયા ટેન્સનો ઉપયોગ ક્યારે થશે એ તમે ઇઝીલી લખી શકશો. ગમે તે હશે એ લખવા માટે ટેન્સ આવડવા જરૂરી છે. ગ્રામરનું, આર્ટિકલ્સ, પ્લુરલ ફોર્મ, એડજેક્ટિવ્સ, નાઉન, પ્રોનાઉન એ દરેકનો કોન્સેપ્ટ આપણે ક્લિયર કરીશું. ઓકે, તો ફર્સ્ટ વન છે પ્રેઝન્ટ ટેન્સ ઓફ ટુ બી. ઇઝ એમ આર નો આપણે ઉપયોગ સિમ્પલ જ્યારે ઇઝ એમ આર વાળું વાક્ય હોય ત્યારે પ્રેઝન્ટ ટેન્સ નું હોય, વોઝ વેર વાળું વાક્ય હશે ત્યારે પાસ્ટ ટેન્સ હશે, અને વિલ શેલ વાળું વાક્ય હશે ત્યારે ફ્યુચર ટેન્સ નો ઉપયોગ થાય છે. દરેક વાક્યમાં તમે હેલ્પિંગ વર્બના મદદથી તમે સમજી શકો છો કે એ ફ્યુચર ટેન્સ છે, પાસ્ટ ટેન્સ છે કે પછી પ્રેઝન્ટ ટેન્સ છે. જો તમને આ ત્રણ ટેન્સમાં ખબર પડે તો તમારું ગ્રામર જે ભૂલ થતી હોય એની ભૂલો સુધારી શકો છો તમે. ઇઝ એમ આર શામાં આવે છે? કયા ટેન્સમાં આવશે ઇઝ એમ આર? વર્તમાન કાળને ઇંગ્લિશમાં ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહેવાય. શું કહેવાય? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, અને ભૂતકાળને પાસ્ટ સિમ્પલ પાસ્ટ ટેન્સ, અને ફ્યુચર ટેન્સને સિમ્પલ ફ્યુચર ટેન્સ. આ ત્રણે ત્રણ ફ્યુચર ટેન્સીસ છે, બરાબર? તો આપણે ટુ બી પ્રેઝન્ટ ટેન્સ આપણે શીખીશું. ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ અ બોય. શું આપ્યું હતું હોમવર્કમાં મેં તમને? ઉમાશંકર. ઓકે, તો ઉમાશંકરનો સ્પેલિંગ શું આવશે? ઉમા કે અંબા? મેં તો અંબા લખ્યું હતું. ઓકે, અંબાશંકરનો સ્પેલિંગ શું આવશે? AMBASHNSHANKER. ઓકે, તો અંબાશંકરનો સ્પેલિંગ તમે સાચો લખ્યો છે. નેક્સ્ટ બીજો સાનો સ્પેલિંગ લખ્યો છે તમે? કનૈયાલાલ. ઓકે, બોલો. ઓકે, તો આવી રીતે જે તમે બધા સ્પેલિંગ લખ્યા છે એમાં તમારી માત્રાઓ શું છે, બારાક્ષરી તમે કેવી રીતે મોડે કરી છે, બારાક્ષરીની પહેલી લાઈન ક, કા, કી નો જે બધા સ્વરો છે એ તમે પ્રોપર યાદ રાખો, અને કક્કાનું ઇંગ્લિશ યાદ રાખો. જો એ તમારું ઇંગ્લિશ પ્રોપર થઈ જશે તો તમારા સ્પેલિંગમાં ક્યારેય મિસ્ટેક આવે નહીં. ઇફ જો તમને ના ખબર પડતી હોય તો તમે બારાક્ષરીની લાઈન લખીને પ્રેક્ટિસ કરો, બીજા શબ્દ લખીને પ્રેક્ટિસ કરો. ઓકે, બીજું મેં તમને માય સેલ્ફ બોલતા શીખવાડ્યું હતું. થોડું યુનિક રીતે બોલવાનું હતું. તો કેવી રીતે બોલીશું આપણે માય સેલ્ફ? My name is Kamal. Yes, my name is Kamal. Then I have 24 years old. I am 24 years old. I am 24 years old. Okay. I have completed in 12th standard. Yes. Then My hobbies is okay. आप अपनी हॉबी बताओ. રમત ગમત ને ફરવાનું એમ. Okay. My hobby